જો કઈ ચિયો ગવાનું ચાલુ બે પોલીસ વાળો હોય ને એવો લાગે એ ભાઈ નાવા લીધા શું દેવા બૂટ રઘુભાઈ ગેસ પાસ થઈ ગયા એની અંદર જો 53% આવી ગયા ભાઈ કોંગ્રેચ્યુલેશન પાર્ટી. હવે મિત્રો હું તમને મારું રિઝલ્ટ બતાવીશ બરોબર. આપણે પરીક્ષામાં પાસ થયા કે નપાસ થયા, કેટલા ટકા આયા, શું થયું શું નહીં, એ બધી વસ્તુ તમને અત્યારે હું બતાવવા જઈ રહ્યો છું. હવાલદાર સાહેબ જાજો. એ હવાલદાર સાહેબ ગુડ મોર્નિંગ, કેમ છો બધા? મજામાં? તો સ્વાગત છે તમારું બધાનું ફરીથી નવા બ્લોગમાં. તો મસ્ત મજાનું ગુડ મોર્નિંગ થઈ ગયું છે અને આજ તો કશ નહીં થઈને ફ્રેશ થઈ ગયું છું બરોબર. તો ચલો ગાઈસ, સૌથી પહેલા એક વસ્તુ બતાવી દઉં તમને જોરદાર. આજ તો કઈ જો નાસ્તામાં જોરદાર ગેસ પૂરી બનાવવાનું ચાલુ બરોબર. તીખી પૂરી તરવાનું ચાલુ છે. અંદર જોવો ગઈ છે આ ઊની ગઈશ અભી તાજી ગઈ જો તરી ના આવે એટલે ઓની બહુ હોય. તો આને તમને બહાર લઈ જઈને બતાવું. અત્યારે તો ગઈશ દેખાશે નહીં ખાસ. જો ચકની જોરદાર પૂરી તીખી પૂરી બનાવવાનું કામકાજ ચાલુ છે. તો ચાલો મિત્રો, અત્યારે મસ્ત મજાનો સવારમાં નાસ્તો કરી લઈએ. નાસ્તામાં છે ચા અને પૂરી તીખી. તો મસ્ત મજાનો નાસ્તો કરી લઈએ ચલો. અને પછી આપણે જવાનું છે ગાઈસ ખેતરે બરોબર. મિત્રો જો આપણે ટ્રેક્ટર લઈને પહોંચી ગયા આપણા ખેતર બરોબર. આ છે મેલીમાનું મંદિર છે, ખેતર, ટ્રેક્ટર ને બેક્ટર બધું. તો સૌથી પહેલા ગાઈસ અહીંયા આવી આ ખેતર એટલે મસ્ત મજાનો પહેલા દીવો કરવાનો અને એ પછી બધું કામકાજ કરવાનું બરોબર. તો ચલો મસ્ત મજાનું પહેલા દીવા અગરબત્તી કરી લઉં. તો હાલ મિત્રો મોસમ એકદમ જોરદાર છે, પવન પણ જોરદાર આવી રહ્યો છે. માથે એક આમ જો ગઈશ કાળા ડિબાંગ નહીં પણ સફેદ વાદળ હ બરોબર. આ ગઈ જો સુરત દાદા અહીંયા હ પણ ગઈ એમને ઢાંકી દીધા હા વાદળાએ. અને જો ગાઈસ આપણે મસ્ત મજાનું ખેતર ખેડવાનું પણ કામકાજ ચાલુ કરી દીધું દીવા અગરબત્તી કરી. તો જો ગાઈસ બધું ખેતર ખેડી જ વાર્યું ફાઇનલી. પણ જો આટલું પટ્ટી દેખાય અને આ વચ્ચે જે પટ્ટી દેખાય એટલી પટ્ટી ગાઈસ ખાલી ખેતર ખેડવાની બાકી રહી જઈ. તો મસ્ત મજાને કે આપણે હા ને ગીત સાંભળતા એટલું ખેતર ખેડી નાખીએ. અને સૌથી પહેલાં તો કે પાણી પીવું પડશે બરાબર. આપણે પાણી પીવા અને બ્લોક શૂટ કરવા માટે ટ્રેક્ટર ઉપર રાખી દઉં અને ઘડીક વારમાં ગેસ પતી જવું હતું ત્યારે. તો ચલો ગેસ મસ્ત મજાનું પાણી પીવું અને પછી ખેતર ખેડવાનું ચાલુ. ચલો બાય. તો ફાઇનલી મિત્રો આપણે મસ્ત મજાનું આખું ખેતર ખેડવાનું કામકાજ પતી ગયું છે. અને ગાઈસ જો ટ્રેક્ટર પાસે લાકડાનો બારો બધું નાખીને હાઈવે ઉપર ટ્રેક્ટર આપણે મૂકી દીધું બરોબર. આ ટ્રેક્ટર માટે ગેસ આ રસ્તો હાઈવે જ કહેવાય. કેમ કે ટ્રેક્ટર તો ગેસ આ કાચા રસ્તામાં ટ્રેક્ટર માટે સારો રસ્તો હાઈવે જ કહેવાય. અને આ બાજુ ગેસ જો આપણે દેવો મિત્ર આપણો હોય ને ફેન આપણો ભાઈબંધ કલેજો ભેંસું ચારી રહ્યો. ભેંસું ચારી દેવા હોવે ને જો ગા ચારી આપણો દેવા ભાઈ ની ભેંસું શકે ને જોરદાર ચરી રહી હશે. એટા મરી જેલા સેટા ખાય બોલો વિચાર કરો. આમ જો કે આપણે દેવો ભાઈ બૂટ પહેરીને આવ્યો એકદમ જેમ કે પોલીસ વાળો હોય ને એવો લાગે. એ ભાઈ નવા લીધા શું દેવા બૂટ? નવા લીધા એમ કહેજો ગાઈસ. નવા બૂટ લીધા. તો ચલો ગાઈસ આપણે જઈએ હવે ટ્રેક્ટર લઈને ઘરે જઈને મસ્ત મજાનું જમી લઈએ. ભૂખ લાગી હારી પડતી. તો ખેતરેથી મિત્રો આવી ગયું ઘરે ને મસ્ત મજાનું જમી લીધું છે. અને એક જોરદાર વસ્તુ બધું તમને જો અહીં તો ગાઈસ મેકઅપ કરવાનું કામકાજ ચાલુ. જો આ કાર્યને ગાઈસ સારું થવો પણ ભેગું થતું નહીં. એ રોજ નહીં આ વિડીયો બનાવવું ખબર નહીં પડતી. જો કઈ ચિયો ગવાનું ચાલુ બે ચકલા કોઈ દી બાજ ના બને ગમે એટલે તમે હે ને ઘસો ક્રીમ તો ત્વરા નહીં થવો. તો મિત્રો અત્યારે આપણા ભાણુભાઈને શેર કરવા માટે લઈને આવ્યા છીએ આપણા ઘરની બહાર. શું કે ભાણુભા મજામાં? જો કે ગા ફારી જાય એટલે જો કે ચૂપ કરો બહુ કે જો કે આપણો ભાણુભા ગાય ને ફારી ગયો ને એટલે ઓ કરી દે. અહીંયા નહીં જવું જોડે જવું એ જોડે લેજો એ જોડે લેજો એ ના લેજો તમે થરો એ લેજો જોડે ધોકો જ કે અક્કા નહીં તો ધોકલે ના થાય બધા ને. મારો ગાંઠ પર ગાંઠ ભાઈ ના બાપા વગડી હવાલદાર સાહેબ જાજો. એ હવાલદાર સાહેબ જો હવાલદાર સાહેબ ધોકો લઈને કેવી જાય. મોટી સી બંદૂક આપે બંદૂક ઉસકી અકતા નહીં. હવાલદાર સાહેબ તો જો મિત્રો આપણે હવાલદાર સાહેબ રખડીને થાકી જાય એટલે જો એમની ખુરચીમાં બેસી જાય આરામથી ધોકો લઈને કેવા બેઠા હવાલદાર સાહેબ. એ હવાલદાર સાહેબ તમારી ડ્યુટી ચાલુ થશે આમાં ઘડીક રહીને. ઓવા જેટલો થાક ખાવેલો ખાઈ લેજો. મિત્રો આપણે આ એક્ટિવા લઈને ખબર આપણે પરીક્ષા આપવા જતા હતા છઠ્ઠા સેમની. તો ફાઇનલી એનું રિઝલ્ટ આવી ગયું છે. અને ગાઈસ એનું રિઝલ્ટ શું આવ્યું તમને બતાવું જો. આપણા રઘુભાઈ ગેસ પાસ થઈ ગયા. એની અંદર જો 53% આવી ગયા. ભાઈ કોંગ્રેચ્યુલેશન પાર્ટી બરોબર ને. હાલ ફેર રઘુ પાર્ટી હાલ છે હવે આપણને મિત્રો. તો જો મિત્રો હાલ અમે મસ્ત મજાના ધાબા ઉપર ચડાય છીએ. અડધા ધાબા ઉપર ચડાવી હજુ આખું ધાબુ બનાવવાનું બાકી હે નહીં. જો ગાઈસ કારોલી ઘરમાં આપણે સાડલી ભરી હતી ને એ ઘરમાં ઊભા રહેજો. આજ તો બધું ખોલીએ નાખ્યું ફરતી બાજુ અને પાણી છાંટવાનું ચાલુ હોય. આ રઘુભાઈનું મકાન બની છે જો. ચા પાણી કરાવતા નહીં ખાલી પાણી છાંટવા આવી જાય. એ ચા પાણી જ કરે લે ઠંડુ કરાવવાનું ઘર બની જાય પછી ઠંડુ કરાવવાનું જો.
બરફમાં આપણને હુવા દેશે ઠંડુ કરી દેશે. તો હમણાં મેં તમને આપણા ભાઈબંધનું રિઝલ્ટ બતાવ્યું બરાબર, પણ હવે મિત્રો હું તમને મારું રિઝલ્ટ બતાવીશ બરોબર. આપણે પરીક્ષામાં પાસ થયા કે નપાસ થયા, કેટલા ટકા આયા, શું થયું શું નહીં, એ બધી વસ્તુ તમને અત્યારે હું બતાવવા જઈ રહ્યો છું. તો હો ને તમે ખુરશી કી પેટી બાંધ લેના ગાઈસ, ઉડી જશો નકર તમે હવામાં. ગેસ ફોન ખુલતો નહીં યાર એમાં બરાબર. તો જો મિત્રો હવે રિઝલ્ટ તમને બતાવી રહ્યો છું બરોબર. સૌથી પહેલા તો કઈ જો આ છે મારું નામ, તમે વાંચી લો, બાળુઆ દેવદાસ. પછી નીચે કહીશો આપણે ને પાસ થઈ જાય બરોબર. 550 માંથી 393 માર્ક્સ આવ્યા છે. અને ગાઈસ હવે ટકાવારી તમને બતાવી દઉં ફોન હેઠે મેકીને ઝૂમ કરી. આજુ ગાઈસ 66.1% આવ્યા હો બરાબર, 66.1%. આ જો પર્સન્ટેજ. અને જો કઈ રિઝલ્ટમાં ફર્સ્ટ આયા જો દેખાય તમને 66.1% રિઝલ્ટમાં ફર્સ્ટ. અને કઈ જો મેં તમને કહી દીધું કેટલા માર્ક્સ લાવી બધી ચેક કરી લો તમે. આપણે પણ મિત્રો છઠ્ઠા સેમમાં ફાઇનલી પાસ થઈ ગયા છીએ બરાબર. તો કોંગ્રેચ્યુલેશન લખી દો કમેન્ટમાં જલ્દી ને કે ગુચ્ચે મેલ ઉડાડી મેરી બધાને. તો હાલ મિત્રો અમે આવે છે કે હાઈવે પર આપણું બાઇક લઈને બરોબર. આપણા ભાણુભાના કે થોડીક આંટો મારવા માટે આપણા બાઇકમાં. તો એમને મજા આવી જાય તો બાઇકમાં બેહીને મજા આવી ભાણુભા ટોલું. એ તો કઈ જો રમવામાં બીજી અત્યારે. અને બધું કઈ સનસેટ ચેક કરો તમે, જોરદાર વ્યૂ છે કે નહીં. તો ચલો ગાઈસ હવે આપણે છે ને ભાણુભાના પાસા લઈને જઈશું બરોબર ઘર બાજુ. ચાવી ના લઈશ, ચાવી લઈશ તો આપણે બાઇક છે ને ચાલુ કરશું. હે જો તો આ લઈ લીધી, સમજતા નહીં હે ગાઈસ. એ લાઈ ચાવી આપો, લાવો ચાવી. તો મિત્રો અત્યારે આપણે ને મસ્ત મજાને પેલા ભેંસુને જમાડવા નાખી દઈએ બરોબર. જમાડવા એટલે કે પૂરો નાખી દઈએ આપણે ભેંસુને, અને ભેંસુને જમાડી દઈએ પછી આપણે જમવા બેસીએ. તો અત્યારે હું અમારા ગામના ફેમસ માણસ તમને બતાવું જો છે ને, ફેમસ માણસ. આ ગાય આખી દુનિયામાં ડંકો વગર દીધો હોય તમે જો. હા ને આમ કઈક બોલો ખરા તમારી ભાષામાં. એક તમારી ભાષામાં 2 શબ્દ કહી દો. અને મનીષનો મિત્રો અત્યારે બર્થડે છે તો આપણને ભાઈ હવે અત્યારે બર્થડે મનાવી દે ને, પાર્ટી બાલ્ટી હાલ દે યાર બર્થડે ની. 29 તારીખે પાર્ટી હાલ દે. 6 મહિનાની 6 મહિનાની 29 તારીખે શું આપીશ પાર્ટીમાં? તમે કેરી આમ તું હરખું આમ ચોક પાણી વાત કર. તમે કેરી આપી દઈશ. કેક જોઈએ અમારે કિલો બધા કરે. હા આપી દઈશ. જા સાનું મન. તો મસ્ત મિત્રો હાથ પગ ધોઈ લીધા છે ને હવે આપણે કે ભગવાનનો મસ્ત મજાની માતાજી ભગવાનનો મસ્ત મજાની અગરબત્તી કરી લઈએ બરાબર. તો હું દીવા અગરબત્તી કરી લઉં ને પછી તમને મળું ડાયરેક્ટ જમવા બેસું ત્યારે. ચલો બાય. હવે સૌથી પહેલા હું તમને જમવામાં શું બનાવ્યું છે ને આજે રાતે એ તમને બતાવી દઉં બરાબર. તો આજે છે મિત્રો શનિવાર અને જમવામાં બનાવ્યું છે સૌથી પહેલા તમને રોટલી બતાવી દઉં. જો રોટલી, આની અંદર છે છાશ, અને આની અંદર છે ભાત, અને આની અંદર છે ગાઈસ દાળ. એટલે આજે મિત્રો છે ને દાળ ભાત બનાવ્યા છે બરાબર ને જમવામાં. અને આ ભાઈ જો પોપટ, અમારા પોપટ સાહેબ અત્યારે લેસન કરી રહ્યા જો, ફકરા લખી રહ્યા પોપટ સાહેબ. આ ભાઈ ઉપર ગેસ બપોરે આપણે ફેશિયલ કર્યું હતું ખબર, મોટું બે હાથે ગહતા હતા તો કઈ ફેર પડ્યો કે નહીં કોમેન્ટ કરજો. આ ગાલ થોડાક સુધરી ગયા, આટલું ભાગ સુધરી જાય એવું લાગે જો. આ બીજું બધું કઈ સાઈડમાં બ્લેક ખાવા જો મિત્રો. મનીષભાઈની ડ્યુટી ચાલુ થઈ જાય જો. હાજ પડી એટલે ડ્યુટી ચાલુ થઈ જાય. હાજ નહીં રાત પડી એટલે ડ્યુટી ચાલુ થઈ જાય. ખાઈ ના આવ્યો ખાધા વગર આવ્યું તો કેતું છે, ખાઈ ના આવ્યો એટલે ડ્યુટી ચાલુ થઈ જાય ભાઈની. તો મસ્ત મિત્રો આપણે જમી લીધું છે અને હવે ગાઈસ બધા જોશે સિરિયલ ને એવું બધું જોશે બરાબર. આપણા વ્લોગ જોશું, સિરિયલ જોશું, એ બધું કામકાજ ચાલુ થશે હવે ઘરમાં બહેન. તો બસ મિત્રો આજના વિડીયોનું આપણે આયોજન કર્યું છે. જો તમને આપણે વિડીયો ગમે હોય તો આપણી યુટ્યુબ ચેનલને કરી દેજો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ. તો મળીએ કાલે બીજા મજેદાર નવા વ્લોગ સાથે. તો ચલો બાય.